મૂળ પોરબંદરના વતની અને હાલ ઇઝરાયલ એવા લીલુ ઓડેદરાનો એક વિડીયો વાયરલ થાય છે અને આ વિડીયો વાયરલ થતાં પોરબંદરની પોલીસ દોડતી થાય છે. પોરબંદરની પોલીસ એટલા માટે દોડતી થાય છે કે ખંડણી અને અપહરણના આરોપ સાથે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરેલબા જાડેજા ઉપર આરોપ લગાવવામાં આવે છે અને આરોપ સાથે જ પોલીસ જ્યારે દોડતી થાય છે ત્યારે હવે હરકતમાં આવેલા આરોપને લઈ હવે હિરેલબાને પોલીસ કસ્ટડીમાં લે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે છું કૃણાલ આહિર. મૂળ પોરબંદરના વતની અને હાલ ઇઝરાયલ એવા એક લીલુબેન ઓડેદરાનો ઇઝરાયલથી એક વિડીયો વાયરલ થાય છે. વિડીયોમાં કહેવામાં આવે છે કે કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરેલબા જાડેજા મારા દીકરા અને પરિવારનું અપહરણ કર્યું છે અને લાખો રૂપિયાની ખંડણી માગી રહ્યા છે. તેવો આ વિડીયો વાયુ વેગે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વાયરલ થાય છે. પણ ઘટના પોરબંદરની હતી એટલે પોરબંદર પોલીસ પણ દોડતી થાય છે અને તાત્કાલિક આ કેસની તપાસ કરવામાં આવે છે. જ્યારે આ તપાસ કરવામાં આવે છે ત્યારે એક વિડીયો સામે પક્ષેથી પણ સામે આવે છે. એ લીલુ ઓડેદરાના પરિવાર એટલે કે એમના દીકરા અને પતિ પોલીસ સામે એવું સ્વીકારે છે કે અમને તો હિરેલબાએ આશરો આપ્યો હતો, અમને હિરેલબાએ સાચવ્યા હતા, અમારું કાંઈ અપહરણ નથી કરવામાં આવ્યું. પણ પછી સવાલ ઊભા એ થયા કે એક બાજુ તેમના પત્ની ઇઝરાયલથી અપહરણનો દાવો કરે છે અને અહીંયા જેમનું અપહરણ કરવામાં આવ્યું હતું એ વ્યક્તિ પોલીસ સામે અલગ બયાન આપે છે. સાંજ પડતા પોરબંદર એસપી એક પ્રેસ કોન્ફરન્સ કરે છે અને પ્રેસ કોન્ફરન્સની અંદર સ્પષ્ટ થાય છે કે હિરેલબા ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા હતા તેને લઈ હવે હિરેલબાની પોલીસ ધરપકડ કરે છે. જ્યારે ગઈકાલે મોડી સાંજે હિરેલબાની ધરપકડ થયા બાદ અચાનક રાતે પોલીસ સ્ટેશનની અંદર તેમની તબિયત લથડે છે. તબિયત લથડતા જ તાત્કાલિક પોલીસ પોરબંદર ભાવસી હોસ્પિટલની અંદર તેમને દાખલ કરવામાં આવે છે અને દાખલ બાદ આજ સવારે તેમની તબિયત ફરીથી સ્થિર થતાં પોલીસ તેમને 2 દિવસના રિમાન્ડ માટે પોરબંદર એસપીની ટીમ એટલે કે પોરબંદર પોલીસ તેમને ફરીથી પોલીસની હરકતમાં લઈ જાય છે. હવે જે એમની ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા ખંડણી અને અપહરણના, તે સાચા છે કે ખોટા એ પોલીસે સાબિત કરવાનું છે. કેમ કે ઇઝરાયલથી જે વિડીયો બનાવવામાં આવ્યો તેમના પત્ની દ્વારા તેની ઉપર જે આરોપ લગાવવામાં આવ્યા હતા અને સામે પક્ષે તેમના જ પરિવાર દ્વારા આરોપોને નકારી કાઢવામાં આવ્યા હતા. અત્યારે હિરેલબા ઉપર 2 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ચૂક્યા છે અને આ કેસ એટલા માટે ચર્ચામાં છે કે ખૂબ ચર્ચિત એવા કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હિરેલબા જાડેજા ઉપર આરોપ છે. હવે જોવાનું એ છે કે આગામી દિવસોની અંદર આની અંદર કઈ રીતની તપાસ થાય છે અને જે આરોપો લગાડવામાં આવ્યા છે ઇઝરાયલથી લીલુ ઓડેદરા દ્વારા એ કેટલા સાચા સાબિત થાય છે. તેમને પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા હતા અને પુરાવાના આધારે પોલીસે તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. પણ જ્યારે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા ત્યાંના એક વિડીયો પણ તમે જુઓ. આ હતા હિરેલબા જાડેજા, જેમને ગઈકાલે પોલીસે કસ્ટડીમાં લીધા હતા અને 2 દિવસના રિમાન્ડ ઉપર રાખતી વખતે તેમની તબિયત લથડતા તેમને પોરબંદરની ભાવસી હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમની તબિયત સ્થિર થતાં ફરીથી પોલીસે કસ્ટડીમાં લઈ જવાની કાર્યવાહી તેજ કરી છે અને આ ચર્ચાનો વિષય એટલા માટે તેજ બન્યો છે કે પોરબંદરના ખૂબ ચર્ચિત એવા કાંધલ જાડેજાના કાકી છે અને તેમની ઉપર આરોપ લાગ્યા એટલે પોલીસ પણ દોડતી થઈ હતી. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આવા જ અહેવાલ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.